શું તમે ગેસ, એસિડિટી, અફવારો, અપચ, પેટ ફૂલવાની પ્રોબ્લેમ, ભૂખ નથી લાગતી, સરખી રીતે તમારું પેટ સાફ નથી થતું, કબજિયાતથી તમે પરેશાન છો? યદિ પેટથી લગતી કોઈ પણ તમને પ્રોબ્લેમ હશે તો આ વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. આજ આપણે એ જાણશું કે પેટના જે રોગ છે એ થવાના કારણ શું છે, આપણે શું પ્રિકોશન રાખવું જોઈએ, અને અંતમાં તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. માત્ર તમે એ વસ્તુની એક ચમચી સવારે, એક ચમચી રાત્રે ખાઈ લેજો. પેટથી લગતા ગમે તેવા રોગ હશે એ દૂર થઈ જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. સૌથી પહેલા કે આપણા પેટના જે રોગ થાય છે એનું મુખ્ય કારણ એ છે કે તમે સમય બે સમય ભોજન કરો છો અને ભોજન કરીને તરત તમે સૂઈ જાઓ છો. રાત્રે તમે એટલું લેટ નાઇટ ભોજન કરો છો અને બપોરે જમી અને તરત હાથમાં મોબાઈલ લઈ લેટી જાઓ છો. અને બીજું કારણ, જે ભોજન છે એને તમે ચાવતા નથી. જે દાંતનું કામ છે એ તમે આંતરડાથી કરાવો છો. यदि તમે ચાવીને ખાશો એ ભોજન લાર સાથે પેટમાં જશે અને જે તમે ખૂબ ચાવશો તો એ ભોજન તમારું જલ્દી પણ હજમ થશે. અને એક મોટી ભૂલ આપણે એ પણ કરીએ છીએ, જ્યારે ખૂબ ભાવતી કોઈ વસ્તુ હોય આપણે ભૂખથી વધુ એને ખાઈ લે છે, અને જ્યારે ભૂખથી વધુ ખાય છે ત્યારે આપણા આંતરડાને એને હજમ કરવામાં વધારે એફર્ટ લગાવવું પડે છે. પાચન તંત્ર એનાથી કમજોર થાય છે. તો ભૂખથી હંમેશા તમે થોડું ઓછું ભોજન કરજો. એની બાદ આપણે એટલું ફટાફટ જલ્દબાજીમાં ભોજન કરીએ છીએ અને જેટલા જલ્દી તમે ચાવ્યા વગર ખાવ છો એ ભોજન પણ જલ્દી હજમ નથી થતું અને અપચો થાય છે. બીજું, તમને પલાઠી વાળીને ભોજન કરશો એ ભોજન જલ્દી હજમ થશે. ચાહે તમે ખુરશી ઉપર બેસો, નીચે પલાઠી વાળીને જે જૂના સમયમાં આપણા વડીલ બુજુર્ગ બેસતા જે બેસ્ટ, પણ તમે ખુરશી ઉપર બેસો છો તો પણ તમે પલાઠી વાળીને બેસજો. આ થોડા પ્રિકોશન લઈ લેજો. હવે ખાવામાં તમે જે ભોજન ખાવ છો એમાં ફાઈબર યુક્ત વધુ તમને લેવું છે. એનો મતલબ કે શાક પાન તમે વધુ ખાજો. લીલોતરી શાક પાન જેટલા વધારે ખાશો એટલું તમારું ભોજન જલ્દી હજમ થશે, કારણ કે એમાં ફાઈબરનું પ્રમાણ પ્રચુર માત્રામાં છે. અને ફાઈબર ભોજનને જલ્દી હજમ કરી નીચે તરફ ખસકાવશે, એનાથી તમારી કબજિયાત પણ મટી જશે. હવે આ તો પ્રિકોશન થઈ ગયા. હવે કઈ વસ્તુ, તમને કયો ઘરગથ્થુ ઉપાય કરવો છે, એની માટે તમે 100 ગ્રામ નાની હરડે, જેને આપણે હેમજ કહે છે, એને તમે લઈ આવી લેજો અને હલકું એને શેકી અને એને પીસી પાવડર કરી લેજો. આજકાલ તો રેડીમેડ આયુર્વેદિક દુકાનમાં હરિતિકી કરીને એનો પાવડર આવે છે, એ હરિતિકીનો તમે પાવડર પણ લઈ શકો છો. બીજી વસ્તુ, 100 ગ્રામ તમને અજમો લેવો છે. અજમાને હલકું શેકી પીસી પાવડર કરી લેજો. અને ત્રીજી વસ્તુ, 100 ગ્રામ તમે વરિયાળી લઈ લેજો. વરિયાળીને પણ હલકું શેકી પીસી એનો પાવડર કરી લેજો. હવે આ જે તમે ત્રણે પાવડર કર્યા છે, હેમજનો પાવડર, અજમાનો પાવડર અને વરિયાળીનો પાવડર, ત્રણેયને સરસથી મળાવી એરટાઈટ ડબ્બામાં રાખી દેજો. આ તમારું બિલકુલ નહીં બગડે. હવે આમાંથી એક ચમચી સવારે નેરણે કોઠે આ પાવડર લઈ ઉપરથી થોડું પાણી પી લેજો અને અડધી કલાક પછી તમે બ્રેકફાસ્ટ એટલે નાસ્તો લઈ શકો છો. અને પેટની તમને બહુ વધુ પ્રોબ્લેમ છે તો આમાંથી ફરી એક ચમચી રાત્રે સૂતા પહેલા આ પાવડર લઈ, આ ચૂર્ણ, શક્તિશાળી એવો ચૂર્ણ છે જે કે તમારી પાચન તંત્રને સુધારશે. રાત્રે સૂતા પહેલા એક ચમચી ફરી આ ચૂર્ણ થોડા પાણી સાથે લઈ લેજો. આનાથી તમારી ગેસ, એસિડિટી, અફારો, અપચ, કબજિયાતની પ્રોબ્લેમ, અને જે તમે ખાવ છો તમને એમ લાગે છે પેટમાં કેટલું ભારીપણું લાગે છે, ફૂલેલું લાગે છે, ભૂખ નથી લાગતી, અપચાથી પરેશાન છો, એ બધી શિકાયત દૂર થઈ જશે. પણ તમને આ ઉપાયને સતત કરવું છે. આયુર્વેદમાં તમને 1-2 દિવસમાં એવા કોઈ ચમત્કારિક રિઝલ્ટ નહીં મળે. તમને લગાતાર યદિ આ ઉપાયને કરી લેશો, પેટથી લગતી ગમે તેવી જૂનામાં જૂની પ્રોબ્લેમ હશે, ચાહે તમને કબજિયાતની શિકાયત છે યા કોઈ પણ પ્રોબ્લેમ હશે, એ જડ મૂળથી ઠીક થશે.
તમે જરૂર ટ્રાય કરીને જોજો. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે આપણું ખાનપાન એટલું બદલાઈ ગયું છે, એનાથી હર ચોથો વ્યક્તિ પેટની પ્રોબ્લેમથી પરેશાન છે, કબજિયાતથી પરેશાન છે, ગેસ એસિડિટીથી પરેશાન છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થઈ શકે છે. સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો. નમસ્કાર.